ઓમ નમો નારાયણ અને જય ભોળેનાથ. હું ગોસ્વામી જય. આજે આદિ શંકરાચાર્ય વિશે થોડું કહીશ. આદિ શંકરાચાર્ય ખૂબ જ નાની ઉંમરે પિતાની છત્રાછાયા ગુમાવી બેઠા હતા. બાળપણથી જ તેઓ બુદ્ધિશાળી હતા અને માત્ર 8 વર્ષની ઉંમરે તેમને ચારેય વેદ અને શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું હતું. શંકરાચાર્ય નાનપણથી જ સંન્યાસી બનવા માંગતા હતા, પરંતુ તેમની માતા તેમની એકમાત્ર સંતાન હોવાથી તેમને રજા આપવા તૈયાર ન હતા. એક દિવસ જ્યારે શંકર પૂર્ણા નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે એક મગરે તેમનો પગ પકડી લીધો હતો. શંકરે તેમની માતાને બૂમ પાડીને કહ્યું, માતા, જો હું સંન્યાસ લઈ લઉં તો આ મગર મને છોડી દેશે. પુત્રના પ્રાણ બચાવો. માતાએ સંન્યાસની રજા આપી. મગરે શંકરનો પગ છોડી દીધો અને તેઓ ત્યાંથી ગુરુની શોધમાં નીકળી પડ્યા. ગુરુની શોધમાં તેઓ નર્મદા નદીના કિનારે પહોંચ્યા. જ્યારે તેઓ ગોવિંદ ભગવત પાદ નામના મહાન ગુરુને મળ્યા. ગુરુ ગોવિંદ પાદે તેમને નિર્વાણ ષટકોણ જેવી અદ્ભુત રચનાઓ રચવાની પ્રેરણા આપી. તેમને શંકરને અદ્વૈત વેદાંતની શિક્ષા આપી. હવે આગળની માહિતી તમને આગળના વિડીયોમાં આપીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.